નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો વિષય, જેમાં ભાગ નંબર 1, પ્રકરણ નંબર 1, કે જેનું નામ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. આ પ્રકરણમાં આપણે સૈદ્ધાંતિક ચર્ચા આગળ વધારીએ તો આજે આપણે હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત વિશે અભ્યાસ કરવાનો છે. હિસાબી માહિતી કયા કયા પક્ષકારોને ઉપયોગી નીવડે છે અને આ હિસાબી માહિતીની જરૂરિયાત આ તમામ પક્ષકારોને કેવી હોય છે અને કેવી રીતે જરૂરી હોય છે, આ તમામ બાબતની સ્પષ્ટતા આપણે અહીં કરવાની છે. સૌ પ્રથમ પક્ષકાર લઈએ તો સંચાલકો. હિસાબી માહિતી પરથી ધંધાનું આર્થિક પરિણામ અને આર્થિક સ્થિતિ બંને જાણી શકાય છે. જો આર્થિક સ્થિતિ અને ધંધાનું પરિણામ નફાકારક હોય તો સંચાલકોની કાર્યક્ષમતા છે તે સારી ગણાય. અને જો ધંધાની આર્થિક સ્થિતિ નબળી હોય, ધંધાનું પરિણામ નફાકારક ન હોય, તો સંચાલકોની કાર્યક્ષમતા નબળી છે તેમ કહી શકાય. અને આવા સંજોગોમાં સંચાલકોએ ધંધાની નફાકારકતા વધારવા માટે અમુક નિર્ણયો લેવાના હોય છે. તો આવા નિર્ણયો લેવા માટે આ હિસાબી માહિતી છે તે સંચાલકોને ઉપયોગી નીવડે છે. પોઈન્ટ નંબર 2 જોઈએ તો શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર્સ એટલે શું? ધંધાના મુખ્ય 4 સ્વરૂપ: એકાંકી પેઢી, જેમાં માલિક એક જ હોય; ભાગીદારી પેઢી, એક કરતાં વધારે માલિક કે ભાગીદારો હોય; ત્યારબાદ કંપની અને સહકારી મંડળી. આ કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવવાનું મુખ્ય કારણ વિશાળ મૂડીની જરૂરિયાત છે. એકાંકી પેઢીમાં મર્યાદિત મૂડી હોય છે, કારણ કે તેમાં એક જ માલિક હોય છે અને એક જ માલિક તેની પાસે હોય તેનાથી વધારે મૂડી લાવી શકતો નથી. આ મૂડીની મર્યાદા દૂર કરવા ભાગીદારી પેઢીનું અસ્તિત્વ થયું. એક કરતાં વધારે ભાગીદારો ભેગા થઈ અને મૂડી લાવી ધંધો શરૂ કરે તો વધુ મૂડીથી ધંધો કરી શકાય. પણ ભાગીદારોની સંખ્યાની પણ મર્યાદા રહેલી છે. કંપની ધારો 2013ના કાયદા મુજબ 50થી વધારે ભાગીદારો રાખી શકાય નહીં. હવે આ 50 ભાગીદારોની મૂડી કરતાં પણ વધારે વિશાળ મૂડીની જરૂર પડે ત્યારે આપણે કંપની સ્વરૂપ અપનાવવું પડે છે. ધંધો કે ઉદ્યોગ એ પ્રકારનો હોય કે તેમાં ખૂબ જ મૂડીની જરૂર પડે ત્યારે કંપની સ્વરૂપ અપનાવાય છે. અને આ સ્વરૂપમાં કંપની કુલ મૂડીને નાના નાના ટુકડામાં વિભાજન કરી અને જાહેર જનતાને તેના શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. અને આ શેર ખરીદનાર શેર હોલ્ડર્સ તરીકે ઓળખાય છે. શેર હોલ્ડર્સનું શુદ્ધ ગુજરાતી કરીએ તો શેર એટલે ભાગ અને હોલ્ડર્સ એટલે ધરાવનાર. કંપનીમાં ભાગ ધરાવનાર ભાગીદાર કે માલિક સાચા અર્થમાં શેર હોલ્ડર્સ જ હોય છે. આપણે ટાટા કંપનીનું ઉદાહરણ લઈએ તો ટાટા કંપનીના 1 શેર કે 10 શેર કે 100 શેર, તમે 1 શેર પણ ટાટા કંપનીનો ધરાવો છો તો તમે સાચા અર્થમાં ટાટા કંપનીના માલિક છો. પરંતુ તમને તેનું સંચાલન કરવાનો હક માલિક હોવા છતાં મળતો નથી, કારણ કે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે જે શેર હોલ્ડર્સે સંચાલક તરીકે લાયકાતના શેર અમુક પ્રમાણમાં ખરીદેલા હોય તે લોકો જ કંપનીનું સંચાલન
કરી શકે છે. ધારો કે તે કંપનીના 10 લાખ શેર ખરીદેલ હોય, તે વ્યક્તિ જ તેનું સંચાલન કરી શકે. હવે તે શેરની કિંમત 100 રૂપિયા હોય તો 10 કરોડ રૂપિયાની જરૂર પડે. હવે આપણી પાસે તો એ કંપનીના 100 રૂપિયાના એવા 5 શેર 10 શેર ખરીદવાની જ કેપેસિટી હોય. તો કોઈ કંપનીના શેર ધરાવનાર છે એને હિસાબી માહિતી કેવી રીતે ઉપયોગી નીવડે છે? એટલે આપણે આપણા મુખ્ય ટોપિક તરફ આગળ વધીએ. તો આ શેર હોલ્ડર્સને કંપનીની આર્થિક સ્થિતિ જાણવા મળે છે, કંપનીનું પરિણામ જાણવા મળે છે. કેના આધારે? હિસાબી માહિતીને આધારે. અને આ હિસાબી માહિતીનો ઉપયોગ કરી કંપનીનું પરિણામ અને કંપનીની આર્થિક સ્થિતિ જાણ્યા બાદ આ કંપનીમાં રોકાણ ચાલુ રાખવું કે તે કંપનીના શેર વેચી દેવા, આવા નિર્ણયો લેવા માટે આ હિસાબી માહિતી ઉપયોગી નીવડે છે. ત્યારબાદ સંભવિત શેર હોલ્ડર. હમણાં મેં ટાટા કંપનીનું ઉદાહરણ લીધું. તેમાં કોઈ એક વ્યક્તિ ટાટા કંપનીના 5 શેર ધરાવે છે તો તેને ચાલુ શેર હોલ્ડર કહેવાય. પરંતુ ટાટા કંપનીનો એક પણ શેર જે તે વ્યક્તિ ધરાવતો નથી, પરંતુ ભવિષ્યમાં આ કંપનીના શેર ખરીદવાનું વિચારે છે તો તેને સંભવિત શેર હોલ્ડર્સ કહેવાય. અને આ શેર હોલ્ડર ટાટા કંપનીમાં રોકાણ કરવું કે કેમ તે તેની હિસાબી માહિતીને આધારે નક્કી કરશે. ત્યારબાદ પોઈન્ટ નંબર 4 તરફ આગળ વધીએ તો લેણદારો. લેણદારો એટલે એવી વ્યક્તિ કે જેની પાસેથી ધંધાકીય એકમ ઉછીના નાણાં લે કે ઉધાર ખરીદી કરે. જો આપણે ઉધાર ખરીદી કરીએ કે ઉછીના નાણાં લઈએ તો તે રકમ આપણે ભવિષ્યમાં ચૂકવવાની રહે છે અને આ રકમ આપણા માટે દેવું કહેવાય છે. અને જે વ્યક્તિને આપણે આ રકમ દેવાની છે તે સામેની વ્યક્તિ લેણદાર કહેવાય છે. અને આ લેણદાર આપણને ઉધાર વેચાણ કરશે કે કેમ, આપણને ઉછીના નાણાં આપશે કે કેમ, તે આપણી હિસાબી માહિતીનું નિરીક્ષણ કર્યા પછી નક્કી કરશે. આપણી હિસાબી માહિતી દ્વારા 2 બાબત હંમેશા સ્પષ્ટ થાય છે: આપણા ધંધાનું પરિણામ અને આપણા ધંધાની આર્થિક સ્થિતિ. જો આર્થિક સ્થિતિ સદ્ધર હશે તો લેણદારો આપણને ઉધાર વેચાણ કરશે, એટલે કે આપણે ઉધાર ખરીદી ત્યાંથી કરી શકશું અથવા આપણે ઉછીના નાણાં સરળતાથી મેળવી શકશું. પણ લેણદારોને ઉછીના નાણાં આપવા કે ઉધાર વેચાણ કરવું કે કેમ તે અંગેના નિર્ણયો લેવા માટે લેણદારોને આ હિસાબી માહિતી ઉપયોગી નીવડે છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 5 તરફ આગળ વધીએ તો કર્મચારીઓ. કર્મચારીઓને હિસાબી માહિતી સાથે શું લેવા દેવા? આવો પ્રશ્ન થાય આપણને. એને તો એના પગારથી મતલબ હોય, એના વેતનથી મતલબ હોય, પણ એવું નથી. કર્મચારીઓ વેતન અને પગાર કરતાં એક મુખ્ય બાબત પર પણ ભાર મૂકે છે, એને પણ મહત્ત્વ આપે છે. કઈ બાબત? તો કે સલામતી. જે ધંધો કે કંપની સતત ખોટ કરતી હોય તો લાંબા ગાળે આ કંપની કે ધંધો બંધ કરી દેવો પડે અને ત્યારે કર્મચારીઓ છે તે બેરોજગાર બને છે. તો આ કર્મચારીઓની સલામતી રહેતી નથી. તો કર્મચારીઓ શેને આધારે નક્કી કરશે? તો કે હિસાબી માહિતી. અને આપણે આગળ જોયું તેમ હિસાબી માહિતીને આધારે આપણે ધંધાની 2 બાબત સ્પષ્ટ કરી છે: તેનું પરિણામ અને તેની આર્થિક સ્થિતિ. જો કંપની કે ધંધાની આર્થિક સ્થિતિ અને પરિણામ સારા હશે તો કર્મચારીઓ તેમાં ટકી રહેવાનું પસંદ કરશે, આવા નિર્ણયો લેશે. અને જો કંપની કે ધંધાની આર્થિક સ્થિતિ સતત નબળી પડતી જતી હોય તો કર્મચારીઓ હિસાબી માહિતીને આધારે આ બાબત સ્પષ્ટ કરી અને અન્ય જગ્યાએ નોકરી મેળવવાના પ્રયત્નો શરૂ કરી દેશે. આમ કર્મચારીઓને નોકરી ચાલુ રાખવી કે અન્ય જગ્યાએ નોકરી લેવી, આવા નિર્ણયો લેવા માટે આ હિસાબી માહિતી જરૂરી બને છે. આમ આ હિસાબી માહિતીની જરૂરિયાત રહેલી છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 6 તરફ આગળ. વેરા અધિકારીઓ. મિત્રો, હિસાબી વર્ષના અંતે આપણે પેઢીમાં કે ધંધામાં
જે કાંઈ નફો થયો હોય તેના પર ટેક્સ ચૂકવવાનો હોય છે, એટલે કે કરવેરા ચૂકવવાના હોય છે. તો આપણા દેશમાં વર્તમાન સમયમાં જોઈએ તો 2,50,000 નફો થાય ત્યાં સુધી ટેક્સ ફ્રી છે. ત્યાર પછી વર્ષના અંતે વધારે નફો થાય તો ચોક્કસ સંજોગોમાં છૂટછાટ પણ મળે છે, અને ત્યારબાદ હજી વધારે નફો થાય તો તેના પર કરવેરા ભરવાના હોય છે અમુક ટકાના દરે. ત્યાર પછી નફો વધે તો તેમાં કરવેરાનો દર પણ વધતો જાય છે. તો આ કરવેરાની ચોક્કસ ગણતરી કરવા માટે હિસાબી માહિતી વેરા અધિકારીઓને ઉપયોગી નીવડે છે. તો મિત્રો, વેરા અધિકારીઓ કોઈપણ ધંધાકીય એકમ કે કંપની પાસેથી ચોક્કસ મુદતના અંતે કેટલો ટેક્સ વસૂલશે તે નક્કી કરવા માટે હિસાબી માહિતીનો ઉપયોગ કે તેની જરૂરિયાત રહેલી છે. ત્યાર પછી પોઈન્ટ નંબર 7 તરફ આગળ વધીએ તો ગ્રાહકો. ગ્રાહકો છે તેને હિસાબી માહિતી કેવી રીતે ઉપયોગી નીવડે? ધંધાનું એકમ કોઈ પણ પ્રકારની વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરતું હોય એવું બની શકે. ગ્રાહકોને તો પૈસા આપી અને વસ્તુ લઈને તેનો ઉપયોગ કરી નાખવાનો હોય એવો આપણને પ્રશ્ન થાય, તેને આ હિસાબી માહિતી સાથે શું લેવા દેવા? આ હિસાબી માહિતી આપણી છે અને આપણી હિસાબી માહિતી સાથે ગ્રાહકોને શું લેવા દેવા? આવો પ્રશ્ન થાય. સ્પષ્ટ કરી દઉં કે ધારો કે ઉદાહરણ દ્વારા હંમેશા સરળતાથી સમજાતું હોય છે, એટલે ઉદાહરણો આપણે લેતા રહીશું. ધારો કે કોઈ બાઇકનો એક શોરૂમ છે અથવા રેફ્રિજરેટર કે ટીવીના શોરૂમ છે. આવી વસ્તુઓમાં આપણને ચોક્કસ મુદતની ગેરંટી વોરંટી મળતી હોય છે. હવે જો કોઈ કંપની કે પેઢી આ વસ્તુનું ઉત્પાદન કરી અને વેચાણ કરતી હોય અને તેની આર્થિક સ્થિતિ નબળી હોય, તેના ધંધાનું પરિણામ સતત નબળું આવતું હોય, સતત ખોટ કરતી હોય, એવા સંજોગોમાં આ કંપની કે પેઢી જ જો બંધ થઈ જાય તો આપણે આપણી ગેરંટી કે વોરંટીનો લાભ કોની પાસે લેવા જઈશું? તો આવા સંજોગોમાં ગ્રાહકોને પણ જે તે કંપની પાસેથી આવી વસ્તુની ખરીદી કરવી કે કેમ તે અંગેના નિર્ણયો લેવા માટે હિસાબી માહિતીની જરૂરિયાત રહે છે. ત્યારબાદ આગળ વધીએ તો પોઈન્ટ નંબર 8, વિદેશી ઉદ્યોગ સાહસિકો. વિદેશમાં રહેતા લોકો કે વેપારીઓ કે ઉદ્યોગ સાહસિકો આપણા દેશમાં મૂડીરોકાણ કરતા હોય છે. તો આપણા દેશમાં કઈ કંપનીમાં કયા ધંધામાં રોકાણ કરવું તે અંગેના નિર્ણયો લેવા હોય તો તે જે તે કંપની કે ધંધાની હિસાબી માહિતી મેળવે છે. તેના પરથી જે તે ધંધાની સ્થિતિ અને પરિણામનો ચિતાર મેળવે છે અને ત્યારબાદ તે જે તે કંપનીમાં રોકાણ કરવું કે કેમ તે અંગેના નિર્ણયો લે છે. આવા નિર્ણયો લેવા માટે વિદેશી ઉદ્યોગ સાહસિકોને હિસાબી માહિતીની જરૂરિયાત રહે છે. પોઈન્ટ નંબર 9 તરફ આગળ વધીએ. નિયમનકારી સંસ્થાઓ. આપણા દેશમાં સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેને સેબી તરીકે આપણે ઓળખીએ, SEBI, એ કંપની પર નિયમન કરનાર સંસ્થા છે. જો કોઈ કંપની સતત ખોટ કરતી હોય અને શેરના ભાવ સતત વધતા જતા હોય તો શેરમાં સટ્ટો રમાય છે તેવું કહી શકાય. અને આવા સંજોગોમાં સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કંપની માટે અમુક નિયમો, અમુક ગાઈડલાઈન બહાર પાડે છે. તે મુજબ કંપનીએ જે તે ધંધાનું સંચાલન કરવાનું રહેતું હોય છે. તો જે તે કંપનીની હિસાબી માહિતી મેળવે તો આ નિયમનકારી સંસ્થાઓને હિસાબી ભૂલો, હિસાબી છેતરપિંડી, હિસાબી ગોટાળા વગેરે મળી શકે અને તેના દ્વારા તે કંપની પર અંકુશ લાવી શકે કે જેથી જાહેર જનતા કે જે તે કંપનીમાં રોકાણ કરે છે તે સામાન્ય રોકાણકારોને આર્થિક નુકસાન ન જાય તેવા પ્રયત્ન
આ નિયમનકારી સંસ્થાઓ કરતી હોય છે. ત્યારબાદ આગળ વધીએ તો પોઈન્ટ નંબર 10, વ્યવસાયી સંસ્થાઓ. જુદી જુદી વ્યવસાયી સંસ્થાઓ, દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને હિસાબી તપાસ કરવાની હોય છે. હિસાબી ગણતરી સાચી છે કે ખોટી તે જોઈ ચેક કરી અને તેનો ઓડિટ રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે. આ માટે તેને હિસાબી માહિતીની જરૂરિયાત રહે છે. આમ વ્યવસાયી સંસ્થાઓ, મેં ઉદાહરણ એક લીધું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એવી રીતે ઘણી બધી સંસ્થાઓ છે કે જેને આ હિસાબી માહિતીની જરૂર રહે છે અને તેને આધારે તે ચોક્કસ નિર્ણયો લઈ શકે છે, ચોક્કસ અહેવાલો બહાર પાડી શકે છે, ચોક્કસ રિપોર્ટ આપી શકે છે. ત્યારબાદ આગળ વધીએ, સંશોધકો અને વિશ્લેષકો. કંપનીમાં રોકાણ કરવું કે કેમ તે આપણે કોઈ કંપનીની હિસાબી માહિતી જોયા પછી આપણે પ્રત્યક્ષ નક્કી કરી શકતા ન પણ હોય. દરેક વ્યક્તિ હિસાબી માહિતી પરથી તારણો, વર્ગીકરણ, વિશ્લેષણ કરી અર્થઘટનો મેળવી અને નિર્ણય લઈ શકે તેવી દરેક વ્યક્તિની માનસિક પરિસ્થિતિ હોતી નથી. આવા સંજોગોમાં સંશોધકો અને વિશ્લેષકો અમુક કંપનીઓના ધંધાકીય પરિણામ, ધંધાકીય સ્થિતિ, હિસાબી માહિતી મેળવી અને વિશ્લેષણ કરતા હોય છે, તારણો કાઢતા હોય છે કે આ કંપનીમાં રોકાણ કરવું ફાયદાકારક છે કે કેમ, અને તેના આધારે શેર હોલ્ડરો આ વિશ્લેષકો અને સંશોધકોના કહેવા પ્રમાણે રોકાણ કરવાના પ્રયત્ન કરતા હોય છે. તો આ સંશોધકો અને વિશ્લેષકોએ અલગ અલગ કંપનીના સંશોધનો કરવા માટે હિસાબી માહિતીની જરૂરિયાત રહે છે. ત્યારબાદ અંતિમ મુદ્દો લઈએ, સરકાર. સરકારને પણ હિસાબી માહિતીની જરૂરિયાત રહે છે. કેવી રીતે? તો કોઈ પણ ધંધાકીય એકમ કોઈ પણ સ્વરૂપે હોય તે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી શકે નહીં, કાયદાની બહાર હિસાબો લખી શકે નહીં. મિત્રો, એક સરળ ઉદાહરણ લઈએ તો તરત ખબર પડશે કે મને ધંધામાં 10 લાખ નફો થયો હોય તો મારે અચૂક ટેક્સ ભરવો પડશે, કારણ કે ટેક્સ ભરવાની છૂટછાટ મેં તમને આગળ કહ્યું તેમ 2,50,000, અને ત્યારબાદ સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમે રોકાણ કરો નફામાંથી તો તેમાં અમુક છૂટછાટ મળતી હોય છે. તો વધીને 5 લાખ સુધી તમારે ટેક્સ ન ભરવો પડે. આજના કાયદા મુજબના અનુસંધાને હું આ એક અંદાજે રકમ કહું છું કે 5 લાખ રૂપિયા, પરંતુ 10 લાખ નફો થયો હોય તો મારે અચૂક ટેક્સ ભરવો પડશે. અને આ ટેક્સમાંથી બચવા માટે હું અલગ અલગ પ્રકારના ખર્ચાઓ બતાવી દઉં. 50,000 મજૂરીનો ખર્ચો વધારે બતાવી દઉં, 1 લાખ રૂપિયા પગારનો ખર્ચ વધારે બતાવી દઉં, તો આ બાબત સ્વીકાર્ય રહેશે નહીં, કારણ કે તમે જે કોઈ પણ ખર્ચ ચૂકવો તે માટે તેની સાબિતી, તેના પુરાવા, તેના વાઉચરની જરૂર પડશે. તો આપણે આવું કંઈ ખોટું કરેલું હોય, આપણે કોઈ ગેરકાયદેસર રીતે હિસાબો લખ્યા હોય કે કાયદેસર હિસાબ લખ્યા છે કે કેમ તે અંગેની માહિતી સરકારને મેળવવી હોય તો તે આપણી હિસાબી માહિતી આપણા હિસાબો પરથી મેળવી શકશે. અને ત્યારબાદ સરકાર નિર્ણય લેશે કે હિસાબો યોગ્ય લખાયા છે કે કેમ. તો આ ઉપરાંત બીજી બાબત જોઈએ તો સરકારને કરવેરા નક્કી કરવા માટે પણ આપણી હિસાબી માહિતી ઉપયોગી નીવડે છે. આપણા દેશમાં રહેલા દરેક ધંધાકીય એકમની નફાકારકતા, તેનો વિકાસ, તેની પ્રવૃત્તિ જોઈ અને સરકાર કરવેરાના દરમાં દર વર્ષે ફેરફાર કરતી હોય છે. તો આ કરવેરાના દરમાં ફેરફાર કરવા માટે પણ સરકારને આ હિસાબી માહિતી ઉપયોગી નીવડે છે. તો મિત્રો, હિસાબી માહિતીના આ 12 ઉપયોગકર્તાઓ છે અને હિસાબી માહિતીની આ 12 પક્ષકારોને કેવી રીતે જરૂરિયાત પડે છે તે અંગેનો આપણે અભ્યાસ કર્યો.
આશા રાખું છું કે આ તમામ સૈદ્ધાંતિક ચર્ચા તમને સમજાઈ ગઈ હશે. આ સાથે હું મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. ઘરે રહો, સુરક્ષિત રહો, સલામત રહો તેવી શુભેચ્છા સહ મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર. અસ્તુ.